સમાચારની વાત તો મહેસાણામાં ધરોઈ ડેમમાં 42% પાણીનો જથ્થો રહેલો છે। ધરોઈ ડેમમાં પીવાના પાણીનો પૂરતા પ્રમાણમાં અત્યારે જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી તમામ લોકોને પાણી મળે છે। મેન્ટેનન્સના કારણે સિંચાઈનું પાણી અત્યારે બંધ કરવામાં આવ્યું હોવાનું અધિકારીનું કહેવું છે। મહેસાણાનો એકમાત્ર ધરોઈ ડેમ જ્યાંથી તમામ લોકોને પાણી આપવામાં આવે છે, પરંતુ હાલમાં પાણી બંધ કરવાનું જે કારણ છે એ સિંચાઈ માટે પાણી બંધ કરાયું છે। તેને લઈને અધિકારીનું કહેવું છે કે જે મેન્ટેનન્સની કામગીરી અત્યારે ચાલી રહી છે તેના માટે પાણી સિંચાઈનું બંધ કરાયું છે। ધરોઈમાં હાલ 42% જેટલો પાણીનો સ્ટોક છે। પીવાના પાણી માટે આવનારા ચોમાસા ઋતુ સુધી કોઈ તકલીફ નથી અને અત્યારે મેન્ટેનન્સના કામ ચાલુ હોવાથી સિંચાઈનું પાણી આપણે બંધ કર્યું છે। સિંચાઈનું પાણી આપણે 5/4થી બંધ કર્યું છે મેન્ટેનન્સના કામો અને નવીન સ્ટ્રક્ચરો બનાવવાનું ચાલુ હોવાથી। અને હવે ડેમમાં ચોમાસુ ઋતુ હવે શરૂ થશે, પછી પાણીની આવક શરૂ